Good morning, friends. Today we discuss in a cell wall. The cell wall. The cell wall is the most important part of the bacterial cell in a prokaryotic organism. જે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમની અંદર મહત્વનો ભાગ ધરાવે છે. તો એક્સપેક્ટ માઇકોપ્લાઝમા એન્ડ સમ આર્કિયોબેક્ટેરિયા ધ મોસ્ટ બેક્ટેરિયા એવા સેલ વોલ એટલે કે બધા જ બેક્ટેરિયા જે મોટા ભાગના આર્કિયોબેક્ટેરિયા અને માઇક્રોપ્લાઝમાની અંદર શું જોવા મળે કે સેલ વોલ જોવા મળે. તો સેલ વોલ ઇઝ ધ રિજિડ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર. કેવું તો કે રિજિડ એકદમ રિજિડ શું છે સ્ટ્રક્ચર, રિજિડ સ્ટ્રક્ચર જોવા મળે છે. એન્ડ ઇટ પ્રિવેન્ટ ફ્રોમ ધ એક્સપેન્ડિંગ of the bursting due to cell uptake the water. કે એ શું કરે છે તો કે કોઈ પણ અવસ્થાની અંદર બેક્ટેરિયલ સેલને પ્રોટેક્ટ કરવાનું કામ, protect the cell and bursting of એટલે કે સેલને બ્રશ થવા દેશે નહીં, એટલે કે તૂટવા દેશે નહીં. અને એ શું કરે છે કે વોટરનું એબ્ઝોર્પ્શન કરે, એટલે કે ન્યુટ્રિશનનું, પોષક દ્રવ્યોનું શું કરે, એબ્ઝોર્પ્શન કરે, ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે. ધેન આફ્ટર બેક્ટેરિયલ સેલને શેપ આપવાનું, બેક્ટેરિયલ સેલ શેપ આપવાનું કામ પણ કેના ઉપર આધારિત હશે તો કે સેલ વોલ ઉપર આધારિત હશે. હવે હાઇપોટોનિક એન્વાયરમેન્ટ. હાઇપોટોનિક એન્વાયરમેન્ટ એટલે શું તેના વિશે જોઈએ. હાઇપોટોનિક એન્વાયરમેન્ટ, હાઇપોટોનિક એન્વાયરમેન્ટ એટલે કે the lower concentration of substance, lower concentration of any particular solute. કે કોઈ પણ વોટર સોલ્યુબલ ની અંદર, કોઈ પણ ઘટકની અંદર અથવા તો કોઈ એવા સબસ્ટન્ટ હશે કે એની અંદર શું થતું હશે કે લોઅર કોન્સન્ટ્રેશન હોય, તો એ લોઅર કોન્સન્ટ્રેશન ધરાવતા એન્વાયરમેન્ટને આપણે શું કહીએ તો કે હાઇપોટોનિક એન્વાયરમેન્ટ કહીએ. તો હાઇપોટોનિક એન્વાયરમેન્ટ ધેટ હેવ ધ ઓસ્મોટિક પ્રેશર, એટલે કે ઓસ્મોટિક પ્રેશર એન્ડ લેસર ધેન ધ બેક્ટેરિયલ સેલ. Bacterial cell imbibed the lot of water is expands, but the cell wall prevent then from the bursting. કે સેલની અંદર જો પાણી વધવું હોય અથવા તો સેલની સરફેસની બહાર પાણી વધવું હોય તો એ બહાર પાણીના દબાવને કારણે અથવા તો ઓસ્મેટિક પ્રેશરના કારણે એ સેલ તૂટી ન જાય અથવા તો બ્રશ ન થઈ જાય, એટલા માટે સેલ વોલની મિકેનિઝમ આવેલી હોય છે. The cell wall of pathogens have a component that contributes in that the pathogenicity, and it also protect the cell from the toxic substance. એ સેલને શું કરે છે, પ્રોટેક્ટ કરે છે કેની સામે, protect the cell against toxic substance and various pathogens. અલગ અલગ પેથોજન્સ ની સામે શું કરે છે તો કે સેલને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે.
એઝ વેલ એઝ સાઇટ ઓફ ધ એક્શન ઓફ સર્વલ એન્ટીબાયોટિક્સ, અને અમુક એન્ટીબાયોટિક ની સાઇટ ઉપર પણ એ શું કરે, પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. ધ રિજિડ ઓફ ધ સેલ વોલ કેન બી ડિટરમાઇન્ડ બાય ધ સબસ્ટિટિંગ ધ બેક્ટેરિયા ટુ એક્સ્ટ્રીમ કન્ડિશન, એક્સ્ટ્રીમ ફિઝિકલ કન્ડિશન, એટલે કે જો સેલ વોલ એકદમ રિજિડ હશે, when the cell wall rigid, તો એ શું થતું હશે, તો કે એક્સ્ટ્રીમ ફિઝિકલ કન્ડિશન ની અંદર સર્વાઈવ કરી શકે, એક્સ્ટ્રીમ ફિઝિકલ કન્ડિશન ની અંદર શું કરી શકતું હશે, સર્વાઈવ કરી શકતું હશે. The cell wall can be isolated from its analysis of various method, કે એને આપણે અલગ અલગ મેથડ દ્વારા એનાલિસિસ કરી શકીએ. મિકેનિકલ distinction by the sonic or ultrasonic treatment or by the expose the sudden high pressure with the sudden release the pressure result the break the cell wall. હવે જો આપણે સેલ વોલ ને બ્રેક ડાઉન કરવી હોય, સેલ વોલ ને તોડવી હોય, અથવા તો સેલ ને વગર સેલ વોલ વગરની કરવી હોય, તો આપણે શું કરી શકીએ કે એના માટે અલગ અલગ મેથડ, એક તો સોનિકેશન, અલ્ટ્રા સોનિફિકેશન, પછી ડાયરેક્ટ હાઈ પ્રેશર આપીને, હાઈ પ્રેશર, પછી સડનલી પ્રેશર લો કરવું, વગેરે મદદથી શું કરી શકીએ આપણે, તો કે સેલ વોલ ને આપણે બેકગ્રાઉન્ડ કરી શકીએ છીએ. ધ સેલ વોલ ઓફ યુ બેક્ટેરિયા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા આર થિનર, એટલે કે જો આપણે વાત કરીએ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની, તો એની સેલ વોલ કેવી હશે, તો કે થિન હશે, થિનર, અબાઉટ કેટલી, તો કે 10 to 15 માઇક્રોમીટર લેન્થ જોવા મળતી છે. જ્યારે ગ્રામ પોઝિટિવ ની વાત કરીએ, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા તો એ કેવી હશે, થીક, અને એની લેન્થ કેટલી હશે, તો કે અરાઉન્ડ 20 to 25 મિક્રોમીટર એની થિકનેસ જોવા મળતી હશે. કેની, તો કે સેલ વોલ ની થિકનેસ જોવા મળતી હશે. હવે સ્ટ્રક્ચર ઓફ એન્ડ કેમિકલ કમ્પોઝિશન, હવે આપણે સેલ વોલ ની અંદર આવેલા સ્ટ્રક્ચર અને એના કેમિકલ કમ્પોઝિશન ની વાત કરીએ, તો ફર્સ્ટ ઓફ ઓલ પેપ્ટિડોગ્લાયકેન અથવા તો મ્યુમેરિન સ્ટ્રક્ચર and chemical composition of cell wall. Structure and chemical composition of cell wall. તો first of all
अथवा तो एने बीजा क्या नामे ओळखाय तो के म्यूरिन म्यूरिन्स कहेवामां आवे छे। हवे ग्राम नेगेटिव અને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની વાત કરીએ તો બેયની અંદર પેપ્ટિડોગ્લાયકેનનું લેયર અલગ અલગ જોવા મળે। હવે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની અંદર પેપ્ટિડોગ્લાયકેનનું પ્રમાણ કેવું જોવા મળતું હશે? વધુ જોવા મળતું હશે। ઇન ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા high amount of peptidoglycan રેડી જ્યારે કેની કમ્પેરિઝનમાં ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની કમ્પેરિઝનમાં it is the insoluble porous cross link polymer કેવું છે પેપ્ટિડોગ્લાયકેન તો એની વાત કરીએ તો કે insoluble that after porous n કેવું છે તો કે ક્રોસ લિંકિંગ પોલિમર્સ એટલે કે એક અને બીજા ઘટકો એક પોલીપેપ્ટાઇડ નો ઘટક અને બીજો પોલીપેપ્ટાઇડ નો ઘટક એકબીજા સાથે શું થયેલા હશે? એકબીજા સાથે બાઇન્ડિંગ થયેલા હોય છે ઓફ લાર્જ સ્ટ્રેન્ડ એટલે કે લાંબી ચેનમાં જોવા મળતા હશે એન્ડ રિજિડ that determine shape of the bacterial cell wall એ કેના માટે તો કે determine mind shape of બેક્ટેરિયલ સેલ વોલ બેક્ટેરિયલ સેલ વોલ નો શેપ નક્કી કરતું હશે। ઇટ ઇઝ ધ ફાઉન્ડ ઓનલી બાય પ્રોકેરિયોટ્સ અને કેની અંદર જોવા મળે? ઓનલી ફોર પ્રોકેરિયોટિક બેક્ટેરિયાની અંદર જ જોવા મળે। ઓનલી ફાઉન્ડ ઇન પ્રોકેરિયોટ્સ ની અંદર જ જોવા મળતા હશે। It occurs the back shaped covering around the cytoplasmic membrane cytoplasmic membrane ની અંદર બેક જેવી કોથળી જેવી રચના હશે એ પોલીપેપ્ટાઇડ ની ચેન હશે। The structure and composition of polypeptide differs from the species to species અલગ અલગ સ્પીસીસ ની અંદર એનું કમ્પોઝિશન અલગ અલગ જોવા મળતું હશે but the basically it is the polymer containing alternating subunit of N-acetyl glycosamine and N-acetyl muramic acid કેની અંદર મુખ્યત્વે બે ઘટક જોવા મળતા હશે। બધા જ સ્પીસીસ ની અંદર જે સ્પીસીસ ની અંદર પેપ્ટિડોગ્લાયકેન જોવા મળતું હશે એની અંદર મુખ્યત્વે બે ઘટક જોવા મળતા હશે। એ બે ઘટક ક્યાં તો કે N-acetyl ગ્લાયકોઝેમાઇન એન બીજો ઘટક કયો તો કે N એસિટાઇલ મ્યુરામિક એસિડ આ બે ઘટકો મોસ્ટ ઓફ બધી જ બેક્ટેરિયલ સ્ટ્રેન ની સેલ વોલ માં અથવા તો એની પોલીપેપ્ટાઇડ ચેન ની અંદર જોવા મળતા હશે। ઓલ્ધો અ ટફ પોલિમર બટ ઇટ ઇઝ ધ ડાયનેમિક સ્ટેટ કે એ ડાયનેમિક સ્ટેટ ની અંદર જોવા મળતા હશે। proportional of peptidoglycan continuously degrade by the hydrolytic enzyme હવે એનું ડિગ્રેડેશન કેના દ્વારા તો કે હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ દ્વારા
degradation by hydrolytic એન્ઝાઇમ્સ દ્વારા થતું હશે. હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ એટલે કે હાઇડ્રોજન બોન્ડને બ્રેકડાઉન આ તોડવાનું કામ કરતા હોય હાઇડ્રોજન બંધને, તો એવા એન્ઝાઇમ્સ દ્વારા એનું ડિગ્રેડેશન થતું હશે. રેડી. હવે આપણે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની સેલ વોલ વિશે જોઈએ. એ બેની અંદર ફેરફાર શું હોય? ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયલ સેલ વોલ. રેડી. તો જોઈએ આપણે. તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હેવ અ લાર્જ અમાઉન્ટ ઓફ પેપ્ટિડોગ્લાયકેન ઇન ધેર સેલ વોલ. લાર્જ અમાઉન્ટ ની અંદર in their સેલ વોલ. એટલે કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સેલ વોલ ની અંદર લાર્જ અમાઉન્ટ ની અંદર પેપ્ટિડોગ્લાયકેન જોવા મળતું હશે એઝ કમ્પેર્ડ ટુ ધ સેલ વોલ ઓફ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. કેની કમ્પેરિઝનમાં? તો કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની કમ્પેરિઝનમાં ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સેલ વોલમાં પેપ્ટિડોગ્લાયકેનનું પ્રમાણ અમાઉન્ટ ઓફ પેપ્ટિડોગ્લાયકેન કેવું હશે? હાઈ જોવા મળતું હશે. It may occurs amount of the 50% of the total dry weight. અને એનો weight કેટલો હોય છે? dry weight 50% ટોટલ. એટલે કે જો આપણે એ બેક્ટેરિયાને ડ્રાય કરી અને એમાંથી આપણે સેલ વોલને કાઢી લઈએ તો એનું વજન કેટલું થશે? 50% જેટલું એનું વજન થશે. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા વેર અમાઉન્ટ ઓફ, જ્યારે આ કેની અંદર વાત કરીએ આપણે? ગ્રામ પોઝિટિવ. જ્યારે ગ્રામ નેગેટિવ ની અંદર 10% જ જોવા મળતો હશે. રેડી. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ડ્રાય વેટ ગ્રામ નેગેટિવ ની અંદર 10% જોવા મળે, એટલા માટે એની અંદર પેપ્ટિડોગ્લાયકેન નું પ્રમાણ કેવું હશે? ઓછું જોવા મળતું હશે. A part of peptidoglycan other substance may also found in polysaccharide in Streptococcus progenius. કે Streptococcus progenius બેક્ટેરિયાની અંદર કે પેપ્ટિડોગ્લાયકેન ની સાથે પોલીસેકેરાઇડ ના ઘટક પણ જોવા મળે છે. અને ઈ ઘટક કયો? તો કે પોલીસેકેરાઇડ. હવે જો ટીકોઇક એસિડ જોવા મળતું હોય તો એ ટીકોઇક એસિડ ઇન સ્ટેફાઇલોકોકસ ઓરિયસ. સ્ટેફાઇલોકોકસ ઓરિયસ નામના બેક્ટેરિયાની અંદર શું જોવા મળે? કે પેપ્ટિડોગ્લાયકેન ની સાથે કયો ઘટક જોવા મળે? ટીકોઇક એસિડ. ટીકોઇક એસિડ પ્લસ પોલીપેપ્ટાઇડ. કેની અંદર? તો કે સ્ટેફાઇલોકોકસ ઓરિયસ. બેક્ટેરિયાની અંદર ટીકોઇક એસિડ જોવા મળે છે. Peptidoglycan linked polysaccharide can be extended by hot dilution hydrochloric acid and ટીકોઇક એસિડ. શું?
કીધું હે તો કે હોટ ડાયલ્યુશન, કે જો આપણે એનું હોટ ડાયલ્યુશન કરવામાં આવે કેના દ્વારા, તો કે હાઇડ્રોક્લોરિક એસિડ HCl દ્વારા અથવા તો ટીકોઇક એસિડ દ્વારા can be extracted by the cold dilution acid. The extract role of teichoic acid is not clear. Teichoic acid નો રોલ આપને ખબર નથી, but they help the protect bacteria from the thermal injury. એ શું કરે છે તો કે જ્યારે બેક્ટેરિયાને કોઈ થર્મલ ઇન્જરી થઈ હોય, એટલે કે જ્યારે ગરમ થયું હોય, વાતાવરણ ગરમ હોય અને એ વાતાવરણ જો આપણે દાજી જઈએ તો એને આપણે કહી શકીએ હોટ ઇન્જરી. તો બેક્ટેરિયાને હોટ ઇન્જરી સામે રક્ષણ આપવા માટે ટીકોઇક એસિડ મહત્વનો ભાગ ભજવે છે અથવા તો પ્રોટેક્ટ કરે છે. વેરી લેસ અમાઉન્ટ ઓફ લિપિડ પ્રેઝન્ટ ઇન ધ સેલ વોલ ઓફ મોસ્ટ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. લેસ અમાઉન્ટ ની અંદર very less amount of lipid present in the cell wall of gram positive bacteria. રેડી? ત્યારબાદ હવે જોવાનું છે કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની ગ્રામ પોઝિટિવ જોયું, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની સેલ વોલ. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની વાત કરીએ તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની સેલ વોલમાં પેપ્ટિડોગ્લાયકેનનું પ્રમાણ કેવું હશે? ઓછું. But lipid amount, high amount of lipid. High amounts of lipid. પરંતુ એ લિપિડ કેવું હોય છે? બાય લેયર. બાય લેયર લિપિડ જોવા મળતું હશે, એટલે કે લિપિડના બે સ્તર જોવા મળતા હશે. રેડી? તો સેલ વોલ ઓફ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા આર મોર કોમ્પ્લેક્સ ધેન ધ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. કેવી છે તો કે મોર કોમ્પ્લેક્સ ધેન ધ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની કમ્પેરિઝનમાં એની સેલ વોલ કોમ્પ્લેક્સ જોવા મળે. They process a outer membrane surrounding thin layer of peptidoglycan, કે outer surface ઉપર શું આવેલું હશે તો કે પેપ્ટિડોગ્લાયકેન. એનું પર્સન્ટેજ કેટલું હશે? 5 to 10%. 5 થી 10% જેટલું પેપ્ટિડોગ્લાયકેન નું લેયર આવેલું હશે આઉટર મેમ્બ્રેનમાં. એન્ડ આઉટર મેમ્બ્રેન રીચ ઇન ધ લિપિડ. અને બીજું પ્લસ શું આવતું હશે? લિપિડ, કે G11 to 22% ઓફ ડ્રાય વેટ. લિપિડના ડ્રાય વેટનું 11 થી 22% જેટલું લિપિડ એના આઉટર મેમ્બ્રેનની અંદર જોવા મળે છે. Brunel's lipoprotein, the most abundant lipoprotein, it a small lipoprotein
convert link to the peptidoglycan. It helps the firmly attaching the gram negative cell wall to the peptidoglycan bilayer. Peptidoglycan ના bilayer સાથે શું આવેલું હશે? લિપોપ્રોટીન ઘટક આવેલો હશે. ત્યારબાદ those membrane is the bilayer structure made up of the phospholipid proteins and lipopolysaccharide LPS. એટલે કે ધારી લ્યો કે આપણે એનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો લિપિડની બાયલેયર જોવા મળે. માની લ્યો કે આ બાયલેયર ઓફ લિપિડ, આ બને શું છે? બાયલેયર ઓફ ધ લિપિડ. હવે એની સાથે બીજું શું આવેલું હશે? તો કે ફોસ્ફોલિપિડ ના ઘટકો આવેલા હશે. PL એટલે કે ફોસ્ફોલિપિડ અને લિપોપોલિસેકેરાઇડ અથવા એટલે કે LPS લિપોપોલિસેકેરાઇડ ના ઘટકો આવેલા છે. તો હવે LPS આપણે શોર્ટ ફોર્મ લખી લઈએ. LPS લિપોપોલિસેકેરાઇડ. તો લિપોપોલિસેકેરાઇડ શું છે એના વિશે જોઈએ. ઇઝ ધ મોસ્ટ યુનિક કન્સ્ટિટ્યુટ ઓફ ધ આઉટર મેમ્બ્રેન, કે આઉટર મેમ્બ્રેન ની એક યુનિક ઘટક આવેલો છે. ઇટ હેઝ ધ ટોક્સિક પ્રોપર્ટી, કે એની પાસે શું છે? તો કે ટોક્સિક પ્રોપર્ટી ધરાવે છે. ટોક્સિક પ્રોપર્ટીઝ. ઇટ કન્સ્ટિટ્યુટ 3 પાર્ટ, એના 3 ભાગ છે. એક તો લિપિડ, બીજું છે કોર પોલિસેકેરાઇડ એન્ડ થર્ડ પોલિસેકેરાઇડ ઓ એન્ટિજન્સ, કે એની સાથે પાસે શું છે? 3 પાર્ટ છે. પેલો ભાગ કયો? તો કે લિપિડ એ. 3 પાર્ટમાં પેલો ભાગ છે લિપિડ એ. હવે લિપિડ એ શું છે? તો કે ફર્મલી એમ્બેડેડ ઇન ધ મેમ્બ્રેન, આ મેમ્બ્રેન સાથે એબેન્ડન્ડ હશે. એબેન્ડન firmly abandoned in a membrane. મેમ્બ્રેન સાથે અટેચમેન્ટમાં હશે. ત્યારબાદ બીજો ભાગ જી રહ્યો, બીજો ભાગ કયો હશે? તો કે કોર પોલિસેકેરાઇડ. કોર પોલિસેકેરાઇડ. કોર પોલિસેકેરાઇડ ભાગ રહ્યો, એ કોર પોલિસેકેરાઇડ ભાગ શું મહત્વનો હશે? એટ ધ સરફેસ ઓફ ધ મેમ્બ્રેન, કે એ સરફેસ ઓફ ધ મેમ્બ્રેન માં આવેલો છે. સરફેસ ઓફ મેમ્બ્રેન. મેમ્બ્રેન આની બનેલી છે કોર પોલિસેકેરાઇડ ની. એન્ડ થર્ડ પાર્ટ ઓફ ધ પોલિસેકેરાઇડ ઓ એન્ટિજન. પોલિસેકેરાઇડ ઓ એન્ટિજન. હવે ઓ એન્ટિજન રહ્યું, એનું કામ શું? એક્શન લાઈક ધ વિસ્કસ ફ્રોમ ધ મેમ્બ્રેન સરફેસ ઇનટુ ધ સરાઉન્ડિંગ મેમ્બ્રેન. શું કરશે? લાઈક ધ વિસ્કર ફ્રોમ મેમ્બ્રેન. મેમ્બ્રેન સાથે શું કરે? વિસ્કર્સ મેમ્બ્રેન સરફેસ into the કેની સાથે? તો કે સરાઉન્ડિંગ મેમ્બ્રેન, આજુબાજુની મેમ્બ્રેન સાથે ઈ બાઉન્ડ થયેલી હશે. સરાઉન્ડિંગ
મેમ્બ્રેન. તો ત્રણ પાર્ટ થયા, લિપિડ એ, 4 પોલિસેકેરાઇડ એન્ડ પોલિસેકેરાઇડ ઓ એન્ટીજન. તો ત્રણેયના અલગ અલગ કામ થઈ ગયા. રેડી. હવે ઓ એન્ટીજન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ સિરિયોલોજિકલ પ્રોપર્ટી. હવે જે આ ઓ એન્ટીજન રહ્યું એનું ભાગ શું, તો કે સિરિયોલોજિકલ પ્રોપર્ટી ધરાવે, એટલે કે એન્ટીબોડી એન્ટીજન સાથેની રિએક્શન દર્શાવતી હશે કે ઓ એન્ટીજન responsible for O antigen responsible for serological property. Serological property ધરાવે છે. From gram negative bacteria in also reported the bacteriophage attachment અને bacteriophage attachment સાથે પણ ઈ દર્શાવે છે. The outer membrane allow smaller molecules કે outer membrane એ small molecule છે such as the nucleoside, polysaccharide, monosaccharide, peptide and amino acid to pass across, but it is the impermeable to large molecules like a protein. હવે આ જે સરફેસ રહી ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની, એની સાથે બીજા કયા ઘટકો આવેલા હોય એની વાત કરીએ તો કે ન્યુક્લિયોસાઇડ, ઓલિગોસેકેરાઇડ, પેપ્ટાઇડ્સ, મોનોસેકેરાઇડ એન્ડ લાર્જ મોલેક્યુલ લાઇક અ પ્રોટીન એ એની સાથે જોડાયેલા હોય છે. રેડી. હવે આપણે આના પછીના લેક્ચરની અંદર ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ધ સેલ વોલ વિશે અભ્યાસ કરવાનો છે. આપણે બહારના સ્ટ્રક્ચર વિશેની વાત કરી ચૂક્યા બીજા લેક્ચરની અંદર. હવે આપણે આના પછીના લેક્ચરની અંદર શું વાત કરવાની છે, તો કે ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સેલ વોલ, સેલ વોલની અંદરના સ્ટ્રક્ચર કયા હશે એના વિશેની વાત કરવાની છે.